ઓ ભીસલી ઓ ભીલિયા અલે ગોમમાં જઈને આવું બો બસ લોકે નવરા પડે ને તો ગોમમાં હેડી અને જવું પડે મારે ખબર ના પડે તને જ્યાં જવું જવું પડે કા આખો દાડો રખડવાનું દૂધ ખબર નહીં જતા કોમ છે મારે જવું પડે લોકે નવરા પડે ને તો હેડી ગોમમાં પૂંઠાની ખબર પડે બેન છોડ મને ખેર તને જવા દે હું આવું હા હા હારી ખબર ના પણ જોઈતે બોલ કરે જો જવા જેવું જવું પડે કે એ લોલી સીધી રાખતી નહીં ગોમાં જો કોમય મારે જવું પડે કે હારી એટલે આ તારી આ ચીકલા વડે ટોકી હતી સર ઓલું કોમ ચાલુ કરવું પડે બરાબર જે આગળના કોઈ કરી ના જાય ડોહાર મારામાં હોય આ ટોકી પૂરી કરવી પડશે ત્યાં તો બધા ભેગા કરે પહેલાં તમારે ફોન કરવા દે હેલો હા બોલો શંભુભાઈ હું કામ હતું ઘણા દાડે એમ ભરે અલે અમથાભા હા બોલો બોલો હા ગોમમાં આવવાનું થોડું કોમ છે તે હું કામ હતું હા એક કોમ અધૂરું છે તે બતાવું તમારે અહીંયા આવો હા રે તો નીકળું તાને હું બીજા 3-4 જણા લેતા આવજો પાછા બે ત્રણ ચાર તો શીખર હું આવી જોઈ ના લેતા આવો બીજા 3-4 જણા હા હા રે તો કોઈ જે આવે લેતો આવું. ઓવા પાછા લેતા આવજો આ કોમ આ પૂરું કરી દેવા છે એનું હા રે તો હું કામ છે પણ હોય તો આવો પછી બતાવું તમને આ કેટલા વર્ષથી જૂનું કોમ બાકી છે હા રે તો હાલ આવો જલ્દી હો હા લદ હા લદ આ તો ગાંડાના આ છે તે હેતમ બેતમ બધું આરો બારો કાપી નાખો દે હા હમણાં હેતમમાં આવે નથી તે બધું ચોખ્ખું ચટકી નાખું એક નવું વાવેતર થાય કારણ કે હમણાં હેતમમાં આવે નહીં ભાઈ મને શું કરે છે કોઈ નહીં આ બધું દાણા કાઢું છું હમણાં હેતમમાં આવે નહીં તે એવું છે ઓહો એટલે કોક શંભુનો ફોન આવ્યો તો તે જવાનું કોક કોમ અધૂરું ભાઈ નરવા છે તે બોલા કરજો કોમ હતું એવું તે શીખર રોજ બે ત્રણ ચાર દાડે ફોન કરી દે એવું છે તાન તે હારો હું આવું તારું લેડો જવું તો પડશે કે આ જવું તો પડશે કે બોલાવ એટલે જવું પડે ગયા વગર ચાલે નહીં હા લેડો તાન હારો હારો પછી આગળ મિલ દઉં ત્યો કેવો મેલ દે તને ના હોય તો એ હા, એમ કરીને નીકળીએ હા. શીખર શું કામ પડ્યું સારું કોઈ ખબર પડતી નહીં આમ કોમ વગર તો નહીં બોલાવ કે હોય ફોન વગર તો નહીં બોલે પણ રોજ ચાર દાડે કશું કહેતા તો શું નહીં એવું કીધું નહીં ના ફોનમાં કીધું શું કામ હતું એટલે કે ના તમે આવો બસ કરીએ એમ કહેતા રાખો એ હારો જતા આવીએ તાનું લેડો તાન હારો અમથાભાઈ ચાલનો ફોન કરે છે હજી આયા નહીં શીખર કેટલો રે કેમ ભાઈ હું કામ પડી દીધું બોલા દીધા અમથાભાઈ મને હું કામ કહેતો પેલા અલે બે તો ખરા પેલા તમે બોલતો નહીં પેલા ફોનમાં વાત ના કરી દીધો પણ એ તો હોય એમ કોમ બતાવો કે કોઈ ભૂકો ના ગોવછી બોલો હું કામ હતું હું સેવાનું કામ છે કામ તું સેવાનો ને દેવાનો કરી દે બધો કામ બધો અધૂરો ને અધૂરો જેટલો રાખવાનો પેલી ટોકી ચાલની બાકી છે અધૂરી જે પેલી કામ બચી રહી તાને પૂરી નહીં કરવાની તે કરી દઈએ ઉઘરાણું મોઘરાણું નાખીએ તાને ગોળી નાખીને પૂરી તો કરો ગમે તે કરીએ પણ કરવું તો પડશે તાને ચાલની ટોકી અધૂરી છે લેડો જોઈએ એ ટોકી જ એનો બતાવો એનો હેડો ચી ટોકીની વાત હતી હા એને ટોકી એનો તમને તો નજરમાં જ નહીં આવતી ટોકી એટલી પછી આવો છે તમે આટલું ટોકી જોતા છે કે અધૂરી છે? નજરમાં છે પણ બધું કાવું દાવું તમારા પાસે હાન છે પછી આવું તમે પૈસા વગર શું કરે તારે? પૈસા દે તો ઉઘરાણું કેવું પડે વેલા ગોળી નાખીને પૂરી કરો આ ટોકી ચાલની અધૂરી છે ગ્રાઉન્ડ નાખીએ તો હા વેલો ભેગા થઈને ઉઘરાણું કરીએ 4-5 જણા ગામમાં બોલાવો ઉઘરાણી કરીએ હેલો હા તે હેડો નાખો ઉઘરાણું ચાલુ પછી કરીએ શું કરશું આ તો થોડો 5-25 2-3 લાખ રૂપિયા થઈ 2-3 લાખ તો થઈ તારે કારીગરને મળવું પડશે કારીગર પેલા કર્યો છે એમ કે એ પણ પૈસા વગર નું કારીગર કરે પછી કામ ચાલુ કરી દે પૈસા તાત્કાલિક ઉઘરાવો પછી જેટલી રકમ થાય એમ પછી કારીગર કરીએ કે એ વાત સાચી હેડો ભાઈ ઉઘરાણું કરીએ હેડો યાર કામ મને. તો તારી હેડો હારો વાત તો આ પેલું મુહૂર્ત સારું કરીએ પેલા રમેશભાઈ ઘેર જઈએ હા રમેશભાઈ આલી એવા છો અરે આલી વાસી પૈસા વાળી પાર્ટી છે પાલતી તો ખરી રહી હો હા તમારા જાપાન જઈએ એટલે પૈસા મળી જાય. ના જીએ આવીએ હા છોકરું કોકા જેવું છે ભાઈ હો રમેશભાઈ નું જબર બોલે હો. હા આવો આવો છોકરું ભાઈ કોકા જેવું છે આવો તમાર. વાહ, રમેશભાઈ આવો રમેશભાઈ. આયા ને? કોમ માટે આયા છીએ એમને તો કોણ આવે યાર અરે આ ભાઈ આ કોમ દીધું છે ગોમમાં પોઈન્ટ ટોકિંગ બાકી છે તેને પૂરી કરી છે ટોકીનું કામ કરવું એ છે સૌ ઉઘરાણા માટે આવ્યા છીએ બરોબર તમારે ટોકી પૂરી કરે ઉઘરાણું છે એના માટે સેવાનું કામ છે બરોબર સેવા તો સારી યાર સેવા પહેલી એટલે રમેશભાઈ વધારે લખાવે એવા છે પેલા રમેશભાઈ લાઈક ને હેડો પહેલા જ બરોબર તમારા છે માણા. સેવાનું કામ કર સારું થાય સેવાનું કામ લીધું છે બરોબર આમ ધાભાઈ ના શંભુભાઈ ને
મહિલા વગર કોઈ મારો ભાઈ હરાવે એવું નહીં. બોલો હું જોતું તમારે સિવાય કોઈ હરાય એવું નહીં કોઈ તાન ગામમાં કોઈ હરાવે છે? ફોન કર્યો હવે તો હરાજી જેવું તેવું ગામે. ગામમાં ગયો તો કીધું આ તો કોમ કેટલું બાકી છે તે મને અમદાવાદ ફોન કર્યો પછી કે 2-3 જણા લેતા આવો કે લાય મરાન લેતા આયા કે બેડા તને ઉઘરાણું કરીએ તાઈ તો તઈ કીધું નહીં ચાલુ આવીએ. કરો સાહેબ હા તમારા બરોબર છે એટલે આપણે લખી દેવા 51,101 રૂપિયા લખી દેવા આઠ જો લ્યો. આવું મુરત જોવા જો રમેશભાઈ જેવું લખી દેજો. રમેશભાઈ નામ લખજો પાછા. હા લખી લો ને એનું ફોર્મ ચાલુ કરજો બરોબર ફોર્મ ફોર્મ પૂરું ચાલુ. કરજો કોમ તો ચાલુ બરોબર કરવાનું છે. આ પૈસા પૂરું મને કહેજો હું તેને ફરીથી આલો બતાવવાનું બરોબર ધોન કરો દીધા હા રમેશ જો. રમેશભાઈ કામકાજ હેવી સેવાનું કામ નહીં? છે એટલે આપણે કોઈ જોવું નહીં પડે બરોબર બરોબર. તમે પૈસા મળશે તે ખોટું તમને કહેજો બીજે ભાઈ હું તમને આલો પછી એને કોમ ચાલુ રાખજો ને સેવાનું કામ કરતા રહેજો તે તારે બધું કાવું દાવું બધું અણપાણ છે. હા શંભુભાઈ કોમ રેડી રાખજો પાછા ના કમ્પ્લીટ હિંમત બરોબર. ચાલુ જ કરી દઈએ કોમ ઉઘરાણું નાખીને તો રે તમે તો જઈ બોલી હા આપતા બોલે હેલા છે તાવ મિલ લે લ્યો શરૂઆત લેરા, કોમમાં વાળી આપણે જાગવા નહીં રહું, બીજા બધા જીવે. ચાલો આવો તું લે ત્યાં ગામો આગળ ગો. હા રે શંભુભાઈ ઘર ફરવાનું હોય. હા જીયા બધા ફર્યા બરોબર ત્યાં જે આગળ બીજા પેલી વાત હા. જીવે ને. આવજો અમદાવાદ હા બરાબર આવજો જબર હું કરો છો? મજામાં? આ તો ગામ હતું ગામમાં તે કીધું કરી નાખશે. હા. આ શંભુભાઈને એક પકડી છે કોમ તે કીધું પૂરું કરીએ. એક પોણીનું ટોકાનું. ટોકાનું કોમ લીધું છે હવે બાકી છે બાકી છે તે કીધું શંભુભાઈ કી. ઉઘરાણું નાખીએ તે પૂરું થાય કે પૈસા નહીં તો કીધું ઉઘરાણું ગામમાં નાખીએ કીધું ગ્રોન નાખીએ કીધું આ દરબાર જેવા છે માણસ ખમતી પાલટી હતી કીધું થોડા થોડા લખાવ તો લખાઈએ કારણ કે 25 જ્યારે કોઈ કોમ થાય એવું નહીં 2-3 લાખ રૂપિયા જોવે એવા છે તમારે જે શક્તિ હોય પૈસા લખાવો તો સારું કે આપણે ટોકી બની જાય સેવાનું કામ ટોકી છે. પીવાનું કામમાં આવે યાર બધા બધા આખા ગામમાં પાડે. આ ચાલની ડોહોય કે ટોકી બાકી રાખી છે તે પૂરી જ કરતા નહીં એટલે કીધું આમાં કોમ લીધું છે ને તે પૂરું કરી દઈએ. આપણે પૂરું જ કરી દેવાનું કાલથી મેળામાં તો ચાલુ જ કરાવી દેવું છે. કીધું પેલા ઉઘરાણું પછી હાલ તો શું છે હાલ વરસાદ નહીં આવે ખેતીમાં મંદુ છે હા થોડું થોડું વધારે લખાવો કે યાર તો 30,000 કરો યાર હાલ ખેતીમાં યાર મંદુ છે મોડી આ હતા ચાલુ કર્યું કોમ એ વખત નતા 40,000 લખાવો લખાવો 50 લખી દેજો 50 લખી દો. ખમતા છે એનો. મંદુ છે પણ હા. સેવા માટે સેવાનું કામ છે. સેવાનું કામ છે હા, અને ગામમાં દરબાર તમે એટલે હા આનું પાણી આખા ગોમનું પીવાનું કોઈ હા. આવતું જતું પીવો તો ના ના ભાઈ ટોકી બનાવી છે હા દાન પછી આમ જો તો ને યાર હિંમત તો હોય કે બીજા નંબરમાં કીધું આ તો દરબાર ના હાલ આવ્યો. ઊંડું વર્ગ હાથું હતું એટલે કીધું ના, પછી એ તો બીજા આલો ગણવાલ છે ઉપરવાળો ચિંતા કરશો તો હાલવાનું જ છે કે આપણે મજૂરી કરીએ છીએ એ પ્રમાણે ઉપરવાળો આલે સેવાનું કમો તો પૈસા સેવાનું તો લખાવો આપણે તે શું પાછા છીએ ધરમના કોમમાં ઢીલ ના રખાય હા ઢીલ ના રાખાય ધરમના કોમમાં લેવડો તો આગળ જશું આપણે હા, આગળ જે કરીએ તાને હેડો. આવજો ને એ હાલ આવજો હો? આ મારું કામ ચાલુ કરજો પાછળ ફટ બોલતો મારા ભાઈ કોણ સાહેબ લઈને કામ પૂરું કરાવજો હો? અમારે શું કહેવા લાયા છીએ બોલવું તો પડે કે બોલવું પડે કે યાર બધા અંગાત થોડું બોલવાનું હોય બે ત્રણ બોલો કરવું હા, મને હા સામાન એકલો બાકી છે એના ઘેર જતા આવીએ હતા. હાલો જતા આવીએ પાછું કે આયા ના ચમન તો હારો ગંજુ જ છે યાર કંજુ છે પણ આપણે તમને જવું તો પર હા જવું તો પડશે હેડો ન પડે કે આયા નહીં. નતા બરોબર હેડો છે પાછો ના ના જી આવીએ જવું તો પડે જ હા, અમે હા. નહીં બાકી નહીં મેલો વરસાદનું વરસાદ આપતો નથી મારે પોણી વાળવાનું છે ને ખાસ વરસાદ આવ્યો તો પાવાની જફા ના રહો ચમનભાઈ તો શું જ કહે? ચમનભાઈ શું કરો છો ભાઈ મજામાં મજામાં છીએ છો માથે કોમાં ઘેર જઈને આયા ડોસી ગઈ તો ખેતરમાં જાય મણીઓ ને બણીઓ બધા નરવા થઈ ગયા છો અરે નવરા નહીં તાણે અરે કોમ હતો એટલે આ ચમન અને આમ થોડો તો આખા દાડો નરવો હોય છતીને લઈને આ છૂટી ગયા છીએ એટલે જ કોમ લીધું. તમારા લખે તો ઘેર ડોસીને ને બોસીને કેટલું પૂછ્યું છે તારે ખબર પડી કે આ ખેતરમાં જાય ડોશી ના પાડું છું કે કોઈને કે હોત ને હું આઈ જોશું એવું તે એવું તો થોડું હતું હે તો હું તમારા જેવા નરવા મારા ઘેર ગુડ હોય કોમ હતું એટલે આયા છીએ એમને હું નહીં આયા આયા. છો કે આ બોલો બોલાવી ટોકી એક અધૂરી છે ને પૂરી કરવાની છે પોણીની ટોકી મારા પેલો બને છે ચેક ડેમ ચોકન બના છે વળી તમારે આપણા ગામમાં સેવાનું કામ છે કી મુ ગાલો કી પૈસા ચમનભાઈ તે મારા રૂપિયા જેટલા બાલ્યાજી કપાવાનું થી કોઈ બે બાપા તો પડે મસ્ત પડ્યા છે ને બાપા ને પપ્પા કેવા પડ્યા છે યાર ચમનભાઈ આ વરસાદે કપા આવી પડ્યા છે ગયો પછી તો દિવાળી રૂ વેળાય દિવાળી વહેલા છે તો ખરું કે
હા તે આલ દો કે તમે રૂપિયા પર આલ દો તાણ અમે તો હાલ્યા કેટલા આ મોય લખ્યા 50,000 સામાન્ય પાર તો ખોવાય નહીં હોળોય થોડુંક અરે થોડા ઘણા લખાવો 20-25 તાર લખાવો ગોમમાં કેટલા લખાયા બધા પેલા રમેશભાઈ ને દરબાર ને બધા 50,000 લખા મને બતાવજો ચોપડા બતાવજો બધું આપણે બતાવો બતાવજો તો બતાવો આ રે જો નામ નહીં ઓ એ તો પૈસા વાળા છે ને નોકરી આથી ચાલ પણ તમારે જે થઈ શકતું હોય હાલો મારો મજૂરો પૈસા આલવા નહીં તમને શું લઈ લઈને આલું કો કરો યાર ચમનભાઈ થોડા ઘણા લખાવો પછી જી તો લખાવો વધારે તો ગમતું કોમ છે ચમનભાઈ મોરી એટલું ટોકું લાઈને અધૂરું મેલ્યું છે તાર નો હજી તો હિસાબ આવ્યો નહીં પણ હું તો પૂરેપૂરો હિસાબ કોમ પતી જાય આગળ તો હિસાબ આલવા મારો ભાઈ તૈયાર નહીં પણ આરસીએ તો જતા ને ડોહા કને શાણે જતા રહ્યા જે ને આ રખડા નહીં આમ થોડો હતા નો છે ભાઈ તો તો નવા પણ એવું કે જો હતા અમે અહીંયા ટોકામાં હતા જ નહીં હું રૂપિયા લાખ ખવાઈ ગયા છું મોય મારે અને જે હોય એને કે ઉભા રાખા પેલા જે ખાતે રૂપિયા 31,000 મીના લખાયા છે લખાયા હતા તાર લખા તો હજી આયા અને નહીં ના ચોપડા પાસ જ ખોવાઈ ગયા છે ચોપડા આના ખોવાઈ જોય પણ એ તમને શું ખબર અચ્છા ભગવાનને ખાલા શીખવાડશે. ગામમાં મારા સમયના રૂપિયા લાવવા જો આ નવા સુધી કોમ મને આલી હતી કીધું પૂરું કરું આ લખો 1100 લખીને જતા રહો અહીંથી. હા, અરે ચમનભાઈ યાર એવું તો ના હોય યાર થોડા વધારો કી યાર ઓ તો 1100 રૂપિયા લેવા હોય તો કયો? 11,000 ખાલી અરે 11 તો નહીં બરોબર, ચમનભાઈ 11,000 આવું ચોથી પછી લખાઈ દે યાર હું 1100 ઘેરી લાવો બરોબર છે. 1100 માં તો કોઈ અત્યારે તેનો ડબલ અલ્યા મારા છોકરાને અવસર આવે છોથી લાવો લે મણિયા થશે તું કઈ નહીં કોઈ નહીં ઉભો રહ્યો આ ચમન મોને એવો લાગતો નહીં મન છે અમુક કોઈ થાય એવું નહીં ભાઈ આ ચમન મને નહીં લાગતું કે મોને બોલો 11,000 કરાવો 11,000 તો કર્યા છે ના કિસ 11 તો કિસ પણ 25 ની વાતો કરું હું તો ના બરોબર 11,000 કિસી પછી આપણે 11,000 લખાઈએ 11 તો કેસા 25 લખાઈ દે તો બહાર આવે અને કારીગર ને એટલા આપણે આડા કરવા થઈ યાર કારીગર ના ટોકાના પૈસા 50-70,000 ઉપર તો બિલ પણ તમે છે. પાછા વળો ને મારે કશું રૂપિયો લખાવો નહીં જે લખાવો લખજો ને પાછા વળો ને હું કહું છું એટલા જ બરોબર છે લખી દે એટલા લખી દે ના લખો 1100 માં તો હું લખવાનું ચમનભાઈ કપાન બપા હારા છે રૂ હોમન બહોમન તો હે સંસ્થાના કામો લખાવાનું કરો લખાવાનું તે તો એમ નામ નહીં થયા પાવડા કુટે વાને ભલે સેવાનું કામ કરો ને લોકો પાણી પીને આશીર્વાદ બોલશે એટલે આવશે પૈસા તો ઉપર બોલતું આવશે નહીં ઉપર વાળો ગણાલ છે 25,000 ને એક લખી દેજે ભાઈ ટોકો રડી ચમનના તમે. લખી દે લખી દો ભાઈ 25,000 એક લખી દેજે ભાઈ ચમનના લખી દો ને તારા જે થાય ખાવ લખો એ તો હાલો ટાઈમ મળશે કે હાલો પણ હા એટલે ટાઈમ મળે એટલે આલજો હેડો હાલ ને. રૂપિયા બે જો- દાડો કોમ ચાલુ બે કરો દાડામાં તો શોધી થોય ભાઈ નહીં કોમ ચાલુ કરી દે હાલવા પર આ પણ હાલ્યું થોય અડધા અરે થાય. અઠવાડિયે આલજો હેડો ને અઠવાડિયે અઠવાડિયે પણ અડધા થાય એટલા હાલો હા અડધા આલજો ને કારણ કે મારા કારીગર ને હાલવા પર ઓહો 25 લખજો બરાબર વધારે હા, લખો ને 25, પછી બોલ્યા છે. 25,000 ને એક. આપણા પર પણ પાવડા છે હા હા ખબર પડી ચમનભાઈ ત્યાર પછી બીજું તો હું કે અમે રસ્તા પડ્યા તમે એડવાન્સ કરો લખાય એટલે વાત પૂરી થઈ જાય હા 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 આવજો તને સંબંધ હા, આવજો તો. હા. હવે ચા 25,000 પાણી એક લખી લઈ જવું દીધા વેલા. હો. ઘેર આવજો 25,000 કોક દાડો તે ચા પાણી કરશું મીટિંગ કરશું એટલે બોલાવીશું એ કશો તો ને અમે advance પાછા આ રસ્તો પણ અમે advance કરી આહ્વાન દીધું. કરજો બકા મીટિંગ હોય એ દાડા પાછા કોકનું કોમ કરવા દો હા હા કરો નરવા ને બધા કરો. નરવા હેડા હા, આયા. કપાન બપા બધું હારું થાય એમ તો. મથીન કોમું વાળું પડે અગ્નિ હાથા આવે છે મારા આળા ચીકો શોથી આવે છે આમ થાપા હું ના પાડતો કે તમને નહીં જવું એ આ જે તે આલે એને તો હું આલોત પણ મીના કપડા દરબાર હા છે 50,000 રૂપિયા લખાયા પછી એ પેલા કારીગર ના આલવા દે એ તો આમાં હાલે લખાય છે તે હાલવા તો પછી કતા ને એ તો હાલશે જ કે બાપડો કેમ નહીં ગામનો આલો વતની સાથે જવું પડે ભાઈ જવું પડે, હા. પાછળથી મેળો મારા કે મને તો મારા ઘેર આયા નતા લેડો બધું ઘેર જઈને બધો હિસાબ કરી દઈએ પણ ટેકો બધો. આપજો, બસ આ કોમ લીધું છે તે તમે ટેકો બધા. આપજો, 2-3 દાડે અમે ઓટો મારશું રોજ આમ તો નહીં મને એવું આવીએ. લાગે ગાળો બોલશે ને. રોજ નહીં તો અમે ખેતી વાળા પણ છીએ આવું ના આવું કરશે 2-3 ને. દાડે ઓટો મારશું પણ અત્યારે હિસાબ આરે બધો પૂરતો કરી દઈએ હિસાબ તો કેટલો જે પૈસા પૈસા જાય આવ્યા છે, લખી દઈએ જે પૈસા આવ્યા છે આપણે બધો આનો હિસાબ કામ કરી કમ્પ્લીટ કરી દેવાનું ચાલુ કરી દો કાલે ગમે તે કરો હવ ઘેર જઈને આપણે મારા ઘેર જવું પડશે ને કે પેલા મમ્મી બહુ પાર કરી એને આપણે શું બીજા કામ જાય છે બીજા સંસ્થાના કામ માટે જાય છે કે એને ખબર ના પડે. હા ભાઈ ખબર પડે આ તો. નવરાત્રા કે લે આ નવરાત્રા જો આપણે હિસાબ કરવાનું કરજો હિસાબ અને તો જેટલો- કરી દઈએ. જેટલા પૈસા કુલ ટોટલ થયા એનો બધો હિસાબ કરી દો ઓહો કપડ અમદાવાદ મણા આ પૈસા આપણા આયા છે ને 2.5 લાખ રૂપિયા આયા છે બરોબર પણ હાલ આપણે પાસે આ રૂપિયા આવક નહીં ખાલી બાકી છે એટલે 2-3-4 આપણે તહેવાર ઉઘરાઈ જવાનું છે આ તો જશું પણ ચોપો ટેકો મેં જો કે પેલો
ચમન ચીમકું જ પાછો લોહી પીશે. એ ચોપડો આપવા પણ કમ્પ્લીટ કોમ છે ઓહો, કઈ કાકા. ગામમાં કોઈ સાહેબ નહીં હોય, પેલા બે તો નહીં માગ્યું પણ એ તો માગશે પાછો. આપણે દર મહિને મીટિંગ કરી દેવાની દર મહિના મીટિંગ ફરજિયાત કરી દેવાની. પૈસા આવે ને હા. અને કોમ ચાલતા રહે તમારી ઉભા રહેજો પાછા. તો ચિંતા કરશો જ નહીં, હું છું ત્યો ઓહો. ઉભો જ રહી. અને ચોપડા હરખા રાખજો ને કે તમને આપણો બધો મહિના જ છે. હિસાબમાં છે આપણે હિસાબ. હિસાબ એ માગન તો હિસાબ લે પૂરેપૂરો હિસાબ તો છે complete. તરત હિસાબ આપી દે. બાયલી નો હિસાબ કરી દેવો પડશે. હા પેલા મમ્મીએ તમને ચાય કોણ મેલો અને ના હેલો ને અમે ચાંદ ભાવ પીવા અમારે ખેતરમાં જવાનું તો મોડું થાય છે હેલો ને. હા આવજો મને આવજો એ હાર આવજો તાણો. અને ચોપા ઠેકાણે મેલજો તો પાછા. આપણે તો ચોપડા મૂકી બહુ દઈએ. હતા. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂકથી કરો. જય જોગણીમાં.